मित्रों, सन मार्च में आपने जो विविध रंग देखे, मुझे उम्मीद है आप सबने एंजॉय किया होगा। बोलिए हाँ। हाँ, इधर से आवाज नहीं आ रही भाई लोग। बहनों में इतनी मजा आई तो भाइयों मजा नहीं आई? बोलो हाँ, मजा આવી। સરસ મિત્રો, હવે થોડીક વાર આપણે વિશ્રામ લઈએ, પણ એમાં એક ઇમ્પોર્ટન્ટ કામ અમારે બતાવવાનું છે। અમારા માનનીય જજેસ અહીંયા વિરાજમાન છે, એમનો અમે ઘણો ઘણો આભાર માનીએ છીએ, પણ આને ભાર ના સમજતા। હવે મારામાં ભાર એવો રહ્યો નથી કે હું વેચું। 55 કિલો ઓનલી, હું પોતે જ એકલો ઉચકું છું, બીજું કોઈ નથી। પણ આની પાછળ જે લાગણી છે ને ડૉક્ટરની અને બધા મિત્રોની, એની કંઈ વાત જ જુદી છે। આ લાગણી છે ને શબ્દોમાં વ્યક્ત કરી શકાય એવી નથી। તમારા બધા પ્રત્યે અમારો જે પ્રેમ ભાવ છે, જેટલું હું ભવદીપભાઈ પાસે જાણ્યો છું ને તમારા વિશે, એ ખરેખર આપણને હૃદયને સ્પર્શી જાય એવી બધી વાતો છે, પરિવાર જેવી વાતો છે। એટલે માનનીય જજેસનો ખૂબ ખૂબ આભાર કહેતો અહીંયા આવ્યા, અને ભવદીપભાઈને હું વિનંતી કરીશ કે અહીંયા આવીને એમનું હું સુખેશ્વરજી સ્વાગત કરે, એમના વિશે કંઈક બે શબ્દો કહે। આવો ભવદીપભાઈ। હેલો, થેન્ક યુ કનુભાઈ। જજીસ એવું કહે છે કે એમના તરફથી તમને બંધન છે। હા, ઘણા બધાએ મને ફોન કરીને પૂછ્યું કે 20નું લિસ્ટ નાખો, વોટ્સઅપ ગ્રુપમાં નાખો, ફેસબુકમાં નાખો, ફલાણા ફલાણા ફલાણા। બધાને એક જ વસ્તુ કીધું, 20 જોવા હોય તો અહીંયા આવવું પડશે, અને આ 20 તમારી સમક્ષ, અને એ બધો શ્રેય જાય છે આપણા માનનીય જજીસ। એમની બ્રીફ ઇન્ટ્રોડક્શન આપીશ। સૌથી પહેલાં ડૉક્ટર રાજેશ કેલકર, મ્યુઝિક ફિલ્ડમાં એવું નામ કે હું જ્યાં પણ ગયો છું અને રાજેશ સાહેબનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે એ આપણી આ કોમ્પિટિશન સાથે જોડાયેલા છે, તો મારા દરેકે દરેક રસ્તા આપોઆપ ખુલી ગયા છે। અને હું ફ્રેન્કલી કહું છું, કોઈ મલમ પટ્ટી બટર પટ્ટી કશું જ નહીં, એકદમ ફ્રેન્કલી કહું છું કે જ્યાં જ્યાં મેં વાત કરી છે કે ડૉક્ટર રાજેશ કેલકર આપણી આ કોમ્પિટિશન સાથે એસોસિએટ છે, તો ત્યાં અમારા દ્વાર દરેક જગ્યાએ ખુલ્યા છે। અમુકને તો માનવામાં જ નહોતું આવતું કે કેલકર સાહેબ અહીંયા આવશે, અને 3-4 તો જોવા પણ આવ્યા, જોઈને જતા પણ રહ્યા। તો ડૉક્ટર રાજેશ કેલકર, HOD ઓફ વોકલ, સંગીતમાં ઘણી બધી ઉપલબ્ધિઓ છે, કહેવા જઈશ તો 2-3 કલાક નીકળી જશે। તો આઈ એમ વેરી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ ટુ ડૉક્ટર રાજેશ કેલકર। ફરી પણ આવો ઉત્સાહ આપતા રહેજો। સેકન્ડ, રૂપાલિયા સાહેબ, જેટલું કહું એટલું ઓછું છે એમના માટે। માસ્ટર ડિગ્રી કરી છે વિથ ગોલ્ડ મેડાલિસ્ટ, વોઇસ ઓફ ઇન્ડિયામાં કન્ટેસ્ટ કરી ચૂક્યા છે, સિલેક્ટ થઈ ચૂક્યા છે। બહુ જ વિનમ્ર વ્યક્તિ છે। જ્યારે મ્યુઝિક કોલેજમાં કોર્સ કરતો હતો ત્યારે મને ભણાવતા હતા, ત્યાંથી મને એની ટેલેન્ટની ખબર હતી કે કોણ છે, શું છે। વેરી નમ્ર, વેરી પોલાઇટ એવું કહી શકું। જે આપણી કોમ્પિટિશનને જ્યારે કીધું ત્યારે એમને કોઈ પણ વિચાર કર્યા વગર એમને હા પાડી, હા હું તમારી સાથે છું। એટલે એક તો મારા એમનો સ્ટુડન્ટ છું હું, એ રીતે મને બહુ જ મોટો સપોર્ટ આપ્યો, અને સેકન્ડ, મને આ કામ કરવાની જે કહેવાય કે શક્તિ મળી એ પહેલાં બે જે મહાનુભાવો છે, ડૉક્ટર રાજેશ સાહેબ અને રૂપોલિયા સાહેબ। ત્રીજા આપણા માનનીય જજ છે શ્રી અજય ગજ્જર સાહેબ, છેક અમદાવાદથી સ્પેશિયલ આ ઇવેન્ટ માટે આવ્યા છે। છેલ્લા 30 વર્ષથી સંગીત સાથે સંકળાયેલા છે। એમનું ઓમ ગરબા વૃંદ 25 વર્ષથી ચાલે છે, અને વડોદરાના નામાંકિત ગરબા ગ્રાઉન્ડ પર પરફોર્મ કરી ચૂક્યા છે। એમનો ઘણો બધો હિસ્સો રહ્યો આ કોમ્પિટિશનમાં, મને ગાઈડ કરવાનો કે આ રીતે કરે, આ રીતે કરાય, આ રીતે કરાય, અને એમને જે કીધું એ પ્રમાણે ઘણા બધા સ્ટેપ્સ મેં લીધા, અને રિઝલ્ટ તમારી સામે છે। એમની બાજુમાં બેઠા છે એમના જ અર્ધાંગીની નીતાબેન ગજ્જર। બહુ ઓછું જોવા મળે કે હસબન્ડ વાઈફ બંને સિંગર હોય, અને બંને એકબીજાને કમ્પીટ કરે એવા સિંગર હોય, છતાંય બંનેમાં ફેમિલીમાં સુલે રહે એવું ગજ્જર સાહેબે મને કીધું હતું।
હા, બંનેનો એક જ સુર થાય. લાસ્ટ અમારી મિટિંગ હતી લગભગ 3 કલાકની, ત્યારે આ વાત એમને આડકતરી રીતે મને કીધી હતી કે આવું બહુ જ હું નસીબદાર છું કે બંને એક ફિલ્ડમાં હોવા છતાં પણ અમારો એટલો જ સુમેળ છે. તો આપણા ચારે ચાર જજીસને આપણે ફરીથી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. હવે હું જજીસને થોડો ટાઈમ આપીશ આપણી કોમ્પિટિશનને ઇવોલ્યુટ કરવાનો. મારા માટે જે 20 સામે બેઠા છે એ બધા જ વિનર છે. બધા જ એવું કહી શકાય હવે મારા ફેમિલી મેમ્બર છે, મારી સાથે જોડાયા છે. હવે આજે સવારે મને 3 ફોન આવ્યા કે સાહેબ આ મફત એન્ટ્રી કેવી રીતે પોસિબલ બને, કોની સ્પોન્સરશિપ તમે લાવ્યા, કેવી રીતે લાવ્યા. મેં કીધું જોવા માટે તમારે ફાઇનલમાં આવવું પડે. મતલબ આ જે પણ અત્યારે કોમ્પિટિશન યોજાઈ છે એ 100% સ્પોન્સરશિપથી છે. કન્ટેસ્ટન્ટ્સ પાસે આપણે કોઈ પણ ચાર્જ લીધો નથી, રાઈટ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ. જેમાં સૌથી પહેલાં હું ઉલ્લેખ કરીશ કે જે આપણી ઇવેન્ટના સ્પોન્સર છે મારા મિત્ર છે કેતુ દેસાઈ, યુએસએમાં રહે છે. અને એમને મેં ખાલી મેસેજ જ નાખ્યો કે આટલા $ની સ્પોન્સરશિપ જોઈએ છે. ડોલર તો બહુ નાની કહેવાય, આપણા માટે મોટી અમાઉન્ટ થઈ જાય, પણ એક 10 મિનિટના પોઝ લીધા વગર જેટલી મેં ડિમાન્ડ કરી હતી એના કરતાં વધારે. અને એમની એક લાઈન મને ટચ કરી ગઈ કે તારી પહેલી ઇવેન્ટ હોય અને હું તારી સાથે ના ઊભો રહું એવું ના બને. તો એકવાર એમના માટે જોરદાર તાળી થઈ જાય. બીજા આપણા સ્પોન્સર છે મહેશભાઈ સાઉન્ડવેલ, એમની રાજમહેલ રોડમાં દુકાન છે. ક્યાં છે? મને લાઈટમાં દેખા. હા. આપણી પ્રતિયોગિતાના એ પ્રાઇઝના મેઇન સ્પોન્સર છે. જે સામે તમને કરાઓકેની સિસ્ટમ દેખાય છે એ એમને સ્પોન્સર કરી છે, જે આપણે ફર્સ્ટ વિનરને એઝ એ પ્રાઇઝ આપવાના છે. બધું નક્કી થયા પછી આ એક સાંભળવા જેવી વાત છે. બધું નક્કી થયા પછી એમને મને કીધું કે ભૌતિકભાઈ મેં આ નક્કી કરી છે આપવા માટેની. મેં કીધું સર આમાં જરા મને મજા લાગતી નથી, એનાથી થોડું ઉપર જાઓ. અને એ ઉપરમાં બજેટ 50% ઉપર થઈ ગયું હતું, જે મેં કમિટમેન્ટ માગ્યું હતું એના કરતાં. મેં કીધું સાહેબ મારે આ જોઈએ છે, આમાં મને મજા નહીં આવે. એક પળનો વિચાર વગર એમને મને કાઢીને આપી કે આ લઈ જાઓ. તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. બીજા આપણા જે સ્પોન્સર છે એ છે મુકેશભાઈ પટેલ. હાજર છે કે નહીં? ક્યાં છે? ગયા છે. ઓકે. તો મુકેશભાઈનો એક સપોર્ટ રહ્યો, જે બેઝિકલી અમારા હેપી સોલ ગ્રુપના મેમ્બર છે. એમનો એક સપોર્ટ છે કે એમને આપણને સ્પોન્સરશિપ ઓફર કરી અને આપણે એમની સ્પોન્સરશિપ સ્વીકારી. એના પછી છે ડૉક્ટર કૌશિક પટેલ, જે ડિવાઇન લેબ ચલાવે છે, આપણા ખાસ મિત્ર છે. એમને પણ આપણને આ પ્રોગ્રામને સપોર્ટ કરવા માટે સ્પોન્સરશિપ આપી. હું એવું ના કહું કે આપણે આ પ્રોગ્રામને સપોર્ટ કરવા માટે આપી. હું એવું જરૂર કહીશ કે એમને સંગીતને, મ્યુઝિકને, કલાને સપોર્ટ કરવા માટે આ સ્પોન્સરશિપ આપણને આપી. એના પછી શિલ્પા મેડમ, જેમને એમના સ્ટુડિયો આપણને ઓફર કર્યો ઓડિશન માટે અને થોડાક મોનિટરીસ આપણને હેલ્પ પણ કરી. એના પછી નીતલભાઈ મહેતા, કે જેમને પણ આપણી સ્પોન્સરશિપ સ્ટુડિયો માટે ઓડિશન માટે એમને આપણને સ્પોન્સરશિપ આપી. એના પછી આપણા એક મિત્ર છે જેમનું નામ છે વિપુલ શાહ, જે મારા બાળપણના મિત્ર છે. એમને આપણને સ્પોન્સરશિપ આપી. મતલબ આટલા લોકોએ આપણને આ પ્રોગ્રામ માટે સપોર્ટ કર્યો, જેના માધ્યમથી હું ફ્રી ઇવેન્ટ કરી ચૂક્યો. પહેલાં હું એજ્યુકેશન ફિલ્ડમાં દરેક ઇવેન્ટ ફ્રી કરતો હતો, અને જો તમારો આવો સપોર્ટ હશે તો આના પછી હું એવો ધડાકો કરીશ કે કદાચ તમને લાગશે કે ના બહુ સારો ધડાકો છે. એટલે પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન આપું છું. આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં ઓલ ગુજરાત કરવા જઈ રહ્યો છું. ઓલ ગુજરાત કરાવકે સ્પેશિયલી ફોર નોન સિંગર્સ માટે, જે લોકો પ્રોફેશનલ સિંગર્સ નથી અને કેરાઓકેથી પોતાની જિંદગીમાં એક આનંદ લે છે. અને મારું ઓબ્ઝર્વેશન છે કે 50+ વધારે આમાં છે નાના કરતાં. અને જ્યારે એમને ગાતા જોઉં છું કે એમની જે ખુશી છે ને કંઈક અલગ જ છે, અલગ જ લેવલની છે. ચાહે ગમે તેવું ગાતા હોય, પણ એમના ચહેરા પરની જે ખુશી છે ને કંઈક અલગ જ છે. તો આટલા સ્પોન્સર્સનો આપણને ભાગ રહ્યો અને આપણા પ્રતિયોગિતા પરફોર્મ કરી શક્યા. હવે
કનુભાઈને હું થોડુંક કહીશ કે એક નેક્સ્ટ ઇવેન્ટનું એનાઉન્સમેન્ટ કરશે. આમાં મારે भाई સાથે फरियाद थी मुझे, क्या तुमने तो 50-40 के नीचे का सबको ऑनर कर दिया, अगर गवा लिया, अब हम लोगों का क्या? तो 50+ के लिए भी एक कार्यक्रम का आयोजन हो रहा है, शुरू हो गया समझ लीजिए. मैंने अपना नाम रजिस्ट्रेशन नहीं कराया है क्योंकि मेरे हिस्से में एक गाना हमेशा आता है, बाय ऑल मीन्स. बोलिए कौन सा होगा? देखते हैं, कहते हैं कौन पे तुमको गाना पड़ेगा. और उसमें मुझे फ़ायदा क्या होता है कि वो जब गीत गाता हो ना तो सबके सब खड़े हो जाते हैं. कौन से गीत पे सबके सब खड़े हो जाते हैं, सबको आदर भाव होता है. कहीं पर अच्छा राष्ट्रीय गीत है. अच्छा तो वंदे मातरम શું છે? યસ, સરસ. એટલે મારું નામ હંમેશા પરમાનન્ટ એમાં છે, એને કોઈમાં એમાં એન્ટ્રી નહીં મળે. અત્યારથી તમને કહી દઉં છું, વેલ ઇન એડવાન્સ. પણ આ જે કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છે 50+નું, એનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. તમારા વિડીયો બનાવીને મોકલજો અને જેમ બને તેમ જલ્દી અમે આનું આખું આયોજન કઈ રીતનું છે, कैसे है, कब है, वो सब डिटेल में हम आपको बहुत ही जल्दी जानकारी देंगे. उसमें शॉर्ट लिस्ट करेंगे 40, फिर लास्ट में 20. यही स्टाइल का पैटर्न रहेगा, मगर उम्र रहेगी 50+. तो मैं भौतिक भाई का बहुत ही आभारी हूँ कि उन्होंने ये कार्यक्रम का फॉर्मेट पूरा तैयार कर दिया है. बस उसको धीमे धीमे हम लोग आगे बढ़ा रहे हैं. The event title is 50+ Karaoke Idol 2026. That is the event title, 50+ Karaoke Idol. Audition starting from tomorrow onwards, 15/6/2026. ફર્સ્ટ સ્ટુડિયો રાઉન્ડ ચાલુ થશે એમાં 1/7/2026, એટલે જુલાઈની 1લી તારીખથી સ્ટુડિયો રાઉન્ડ ચાલુ થશે અને ફાઇનલ છે આપણી 19/7/2026. જેવી રીતે આપણે આજે મળીએ છીએ એવી રીતે 1 મહિના પછી, 1 મહિના અને 3 દિવસ પછી આપણે બીજી એક ફાઇનલ માટે તૈયાર હોઈશું. 19/7/2026 તેમાં 20 ફાઇનલિસ્ટ પરફોર્મ કરશે. શરૂઆત થશે આવતીકાલથી રજિસ્ટ્રેશનની. સિમ્પલ કામ કરવાનું છે, ખાલી હાઈ મેસેજ કરવાનો છે 9408009000 940 ઉપર. એના પછી તમને જે પણ ફોર્મેટ છે, ફોર્મેટ આખું મળી જશે પ્રિન્ટેડ ફોર્મેટમાં, ક્યારે આપણા પ્રોગ્રામ્સ છે અને કેવી રીતે છે શેડ્યુલ્સમાં. ડેટ્સ ફરીથી જણાવું છું. આવતીકાલે એ કોમ્પિટિશનનું આપણે ઇનોગ્રેશન કરીશું 15/6/2026. સ્ટુડિયો રાઉન્ડ ચાલુ થશે 1/7/2026 અને ફાઇનલનું સ્ટેજ પરફોર્મન્સ થશે 19/7/2026. અને ઇવેન્ટનું ટાઇટલ છે 50+ કરાઓકે આઇડલ 2026. અને જાન્યુઆરીમાં ઓલ ગુજરાત ખરી જાન્યુઆરીમાં, જેની પ્લાનિંગ કરીશું અમે નવેમ્બર મહિનાથી, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. તો આજે કોમ્પિટિશન આપણે એનાઉન્સમેન્ટ કરીશું. એનું રજિસ્ટ્રેશન આવતીકાલ સવારથી સ્ટાર્ટ થશે. સિમ્પલ તમારે પહેલાં હાઈ મેસેજ કરવાનો છે, બાકીની ડિટેલ્સ તમને હું મોકલીશ. અને જે લોકોએ આમાં કર્યું હશે એમને ખબર હશે કે આગળની પ્રોસિજર શું છે એમ. બીજું કે 940-800-9000 એ કોલિંગ માટે નથી. હું વારંવાર ઘણાને કહું છું કે કોલિંગ માટે નથી, ઓનલી વોટ્સઅપ પ્લીઝ. એમાં ખાલી આપણે વોટ્સઅપ જ કરીશું. જજીસ, બહુ ટફ ટાસ્ક હશે એવું માનું છું. હા, બીજું આપણી કોમ્પિટિશનનું ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? હું તો નોન મ્યુઝિકનો માણસ છું, એન્જિનિયર છું, એટલે મ્યુઝિક સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ કમાટી બાગમાં એક ગ્રુપ ચાલે છે, હેપી સોલ કરાઓકે ક્લબ. છેલ્લા 5-7 વર્ષથી ચાલે છે. હું જોડાયો છું લગભગ 6-7 મહિનાથી. પણ દરેક સાથે હું એટલો મળી ગયો છું અને એવું જ લાગે છે જાણે બહુ વર્ષોથી બધા ભેગા થયા હોય. અમારા ગ્રુપ મેમ્બર્સ અહીંયા હાજર છે. બધાનો ખૂબ ખૂબ આભાર ઇન્સ્પાયર કરવા બદલ. સ્પેશિયલી કનુ કાકા અમારા ગ્રુપના પ્રિન્સિપાલ છે. તમે જોયું કે જેવું એમનું એન્કરિંગ છે એવી જ રીતે એમનું ગ્રુપનું હેન્ડલિંગ પણ છે.
અને બીજા પણ ઘણા સિનિયર મેમ્બર છે, દરેકનો ખૂબ ખૂબ આભારી છું કે એમને મને ઇન્સ્પિરેશન આપ્યું આ ઇવેન્ટ ઇનિશિએટ કરવાનું, કારણ કે સંગીત મેં ત્યાંથી શરૂઆત કરી અને પછી હું આગળ વધ્યો. લગભગ 7-8 મહિના થયા સંગીતમાં આવ્યા પછી. એટલે આ મારી પહેલી ઇવેન્ટ છે. હું વારંવાર એટલા માટે કહું છું કે આ મારી પહેલી ઇવેન્ટ છે કારણ કે મને મજા આવી અને એવું પણ લાગ્યું કે ક્યાંક હું ખોવાઈ ગયો હતો, ફરી પાછો હું આવી ગયો છું. એટલે મારું માઇન્ડ જે શાર્પન નહોતું, વચ્ચેના 4-5 વર્ષ બ્લોક માઇન્ડ થઈ ગયું હતું, ત્યાંથી ફરી એકવાર પાછો આવ્યું અને ફરીથી એક રિચાર્જ માઇન્ડ સાથે હું કામ કરું છું. અને મને ખરેખર આ કોમ્પિટિશનની જે પ્રોસેસ છે એ પ્રોસેસ મને બહુ જ મજા આવી. જે જર્ની છે, જર્ની માણવાની ખરેખર મજા આવી. મારી સાથે જે બીજા બે મિત્ર છે, પ્રબુદ્ધ પંચોળી. વેર ઇઝ પ્રબુદ્ધ પંચોળી? ઉપર આવો. મનોજભાઈ મિશ્રા ઉપર આવો. કનુભાઈ ઉપર આવો. કનુભાઈ. સતત આ કોમ્પિટિશનો મારી સાથે રહ્યા, રાઈટ ફ્રોમ ઓડિશન. તમે બિલીવ નહીં કરો, અમે લોકોએ હોર્ડિંગ જાતે પ્રિન્ટ કર્યા, જાતે ડિઝાઇન કર્યા, જાતે જ પેસ્ટ કર્યા, જાતે જ બધા ગાર્ડનમાં ગયા. પહેલાં શરૂઆતમાં અમે ગાર્ડનમાં ઓડિશન લેવા ગયા. શરૂઆત અમારા ગ્રુપ સાથે કરી, દીપિકામાં ગયા, 4 ગ્રુપને મળ્યા, ત્યાં ઓડિશન કર્યું, બીજા 2 ગાર્ડનમાં ફર્યા, ત્યાં ઓડિશન કર્યું. અને પછી જે આપણી કોમ્પિટિશને પિકઅપ પકડ્યું કે મારું એક્સપેક્ટેશન હતું 250 એન્ટ્રીઝ કદાચ થશે અને તે વખત પણ મને એવું લાગતું હતું કે આ કદાચ હું વધારે વિચારી રહ્યો છું. પણ જે પ્રમાણે અમને પ્રતિસાદ મળ્યો, ઓલમોસ્ટ 400+ એન્ટ્રીઝ, કે જેનાથી મેં કલ્પના નથી કરી. અને ગઈકાલે જ કનુ કાકાને મેં વાત કરી, કનુ કાકા આપણે જે વિચાર્યું હતું એના કરતાં ઇવેન્ટ મોટી થઈ ગઈ, જે મેં કલ્પના નથી કરી શરૂઆત કરી ત્યારે, એના કરતાં ઇવેન્ટ મોટી થઈ ગઈ છે. અને એ જ ફળ શેનું છે? તો સતત મારી સાથે રહેનારા મારા મિત્રોનું, મનોજભાઈ મિશ્રા, પ્રબુદ્ધભાઈ પંચોળી અને કનુ કાકા. ના, આ દિલથી મારા દિલથી એમને નમસ્કાર નીકળ્યા છે. એટલે અને ડિઝર્વ કરે છે એ મેટર. वो कहावत आपने सुनी है ना, देर इज ए बिहाइंड एवरी सक्सेसफुल मैन देर इज ए वुमन. બરાબર છે? હેન્ડ ઓફ એ વુમન. અને ના સક્સેસફુલ થાય તો લાગ તો છે જ. सक्सेसफुल के लिए क्रेडिट मिलती है उनकी वाइफ को, उनकी जीवन संगिनी को, और जो अनसक्सेसफुल है उनको क्या मिलता है? उनको भी कुछ मिलना चाहिए ना. वो मुझे मालूम नहीं. आप लोग को सब्जेक्ट दे दिया कि जो अनसक्सेसफुल होते हैं उनका उनकी पत्नी की तरफ से क्या मिलता है. तो मैंने यही कहा भवदीप भाई को कि आप जो दिन रात मेहनत करने के लिए जो समय निकाल रहे हैं ना, वो समय निकालने के लिए जो सपोर्टिव व्यक्ति है वो है उनके श्रीमती जी पायल मैडम. खड़े हो जाइए, आ जाइए, ऊपर आइए. સમય સે ખાવાનું બનાવવાનું, સમય સે નાહવા માટે કહેવાનું, ઊભા થાવ, જલ્દી કરો, મોડું થાય છે, આ બધું કોણ કહે? એ છે ને, બધા પોતપોતાના જુદા જુદા ટોન હોય, નીચેથી બૂમ પાડે, હવે નીચે આવો, આ પાણી ઠંડુ થઈ ગયું, આ રસોઈ ઠંડી થઈ ગઈ, આ બધું કોણ કહે? પણ એ બધી કહેવાની પાછળનો ભાવ છે ને, એ ફક્ત પ્રેમ અને પ્રેમ જ છે. કે આ જે કંઈ જવાબદારી લઈને બેઠા છે એ ખૂબ જ સરળતાથી અને સફળતાપૂર્વક કરે. એવો જો યશ મળતો હોય કોઈને તો પાયલબેન છે, એમની જીવન સંગીની, એમના પરિવારમાં એમને ફૂલ સપોર્ટ છે. હરદીપભાઈને તમારે કંઈ કહેવું છે બેન? થેન્ક યુ સો મચ. તમે બધા આવ્યા અને આ ઇવેન્ટને એક યાદગાર બનાવી દીધી, બસ એના માટે ખૂબ આભારી છું. તમારે તમારા મિત્ર વિશે કંઈ કહેવું છે? કશું નથી કહેવું? અરે ઈશારો કરો. ઈશારામાં વાત કરતા આવડે છે? ઈશારો ઈશારો મેં દિલ લેને વાલે બતાઈએ હુનર તુને શીખા કહા. સાંભળ્યું છે ગીત? નથી સાંભળ્યું ને? સાંભળ્યું છે? એનીવે મિત્રો, હમણાં જજે એમનું પોતાનું લિસ્ટ તૈયાર કરી લીધે, લગભગ તૈયાર થઈ ગયું છે. પણ એ પહેલાં એ ડિક્લેર કરે રિઝલ્ટ એ પહેલાં મારે તમારા બધાનો અભિપ્રાય જાણવો છે કે આ સનમાર્સ અને હેપી સોલના ભેગા મળી જે ઇવેન્ટ અમે કર્યો એમાં તમને કેવું લાગ્યું? જોરદાર. થેન્ક યુ.
आप सबको कैसा लगा बड़ोड़ा वासी? थैंक यू सर, थैंक यू सो मच, थैंक यू मच। इससे जोरदार इवेंट हम लोग लेके आ रहे हैं, उसमें हमारे जैसे सफ़ेद वाले बाल वाले ज़्यादा लोग होंगे, मगर आपको ये काले बाल वालों की भी कहानी भुला देंगे, ऐसी ताकत रखते हैं। उसको सुनने के लिए जरूर आना। एक एक कलाकार जो हमारे सफ़ेद बाल वाले होंगे ना, आप याद करेंगे क्या मोहम्मद रफ़ी नीचे उतर आए क्या, आशा भोसले नीचे आ गए क्या 92 ईयर्स से, ऐसा लगेगा। ऐसा जोरदार ये कार्यक्रम बन रहा है, उसको सुनने के लिए मेरी तरफ से, मेरे परिवार तरफ से, ये मेरा परिवार ही है सबके साथ। वो प्राजी बैठे, प्राजी जरा खड़े हो जाइए, और नागपाल साहब जरा खड़े हो जाइए। देखिए ये हमारे जिगरी हैं, जब ये गाने चल निकलता है ना तो सब यहाँ पर जितने घूमने फिरने आते हैं ना, सबके सब खड़े हो जाते हैं, खड़े रहते हैं इनको सुनने के लिए। इतनी जोरदार आवाज़ है, मगर वो क्राइटेरिया अलग है ना, तो नेक्स्ट टाइम वो भी आएंगे और आपको जो है इनकी मधुर आवाज़, बुलंद आवाज़ जो है उसका जो पर्चा मिलेगा आपको। मगर यहाँ पर TNC अप्लाई हो गया, टर्म्स एंड कंडीशन अप्लाई। तो जितने भी हैप्पी सोल के मेंबर्स हैं, मैं सबको यहाँ रिक्वेस्ट करूँगा ऊपर आ जाए। जय देव बाबा, बाकी सब कहाँ गए? आ जाइए ऊपर, आ जाए स्टेज पर। ये भाई साहब ने बोला हर मर्द के पीछे औरत का जो सफलता की औरत होती है, तो मेरे को ये समझ में आ रहा है मोदी के पीछे कौन सी औरत है? मेलोडी 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 खाओ और खुद जान जाओ, ये बात है। तो दोस्तों हमारे ये हैप्पी सोल के मेंबर्स है, यहाँ पर आ जाइए जल्दी, ऊपर ऊपर आइए। ये हैप्पी सोल है। हैप्पी सोल का मीनिंग तो आपको मालूम है ना, बराबर है? सब अपना अपना नाम बोलेंगे और अपने बारे में बताएंगे। जल्दी आ जाओ, बोलो आप कौन है, नाम बोलो फटाफट। जयप्रकाश गदी, पंड्या राजेंद्र, myself with मोहन शर्मा, जयदेव राणा, अशोक सोलंकी, रिटायर्ड जीबी इंजीनियर। નામ તો સુના હોગા. બીજું જે અમારું ઇન્સ્પિરેશન છે એ માધવી અંધારિયા, અને એક ઓળખાણ હું ખાસ આપીશ, તમે કનુભાઈથી પરિચિત છો, આ છે એમના અર્ધાંગીની। રોજ સવારે અમારી ક્લબમાં આવે છે, ડેલી, અને શાંતિથી બેસીને ગીત સાંભળે છે. અને અમારા ડાયરેક્ટર છે। और ये हमारे मिश्रा जी અને હેમંતભાઈ શર્માઈ છે, એવું કહે છે કે આપણી ઇન્ટ્રોડક્શન નહીં આપવાની, પછી અમારી પાસે લોકો સ્પોન્સરશિપ માંગવા આવે છે. આ શબ્દ હતા, મને યાદ છે, આ શબ્દ હતા, ફોટો નહીં. ભવદીપભાઈને માટે મેં એવું સમજ્યો નહોતો, એટલે કે ભવદીપભાઈ આટલો સારો પ્રોગ્રામ કરી શકશે, મેં એમને કીધેલું હતું કે મારી કોઈ જરૂર હોય તો મને જરૂરથી જણાવશો, એટલે પણ એમને મારી જરૂર સિવાય જ એકદમ પ્રોગ્રામ ફેન્ટાસ્ટિક કર્યો છે. ભવદીપભાઈ મનથી ધન્યવાદ, ખૂબ સુપર. બોલ રહે हैं। તો હવે આગળ આપણે કાર્યક્રમ વધારવા માટે શ્રી ભવદીપભાઈને કહીશ, જજેસનું રિઝલ્ટ તૈયાર થઈ ગયું છે। હવે જજીસ જરા સ્ટેજ પર આવીએ પાસે. સો તાળીઓ ચાલતી રહેશે. આપણા જજીસ રિઝલ્ટ સાથે હાજર છે. અથાગ પરિશ્રમ પછી જે સૌથી ડિફિકલ્ટ કામ છે આપણી કોમ્પિટિશનનું. મને સવારે ઘણા બધા પૂછે, હમણાં પૂછે, મેં કીધું મારું કોઈ જ ગટ ફિલિંગ કહેતું નથી કે કોણ શું થશે. ડૉક્ટર રાજેશ કેલકર, અજયભાઈ, નીતા મેડમ, દુષ્યંત સર, અને જજીસનું સ્વાગત કરશે કનુ કાકા. शर्मा जी प्लीज, मिश्रा जी यहाँ पे. मिश्रा जी स्वागत करશે દુષ્યંત સરનું.
અજયભાઈનું સ્વાગત કરશે પ્રાજી નાગપાલ સરજી અને નીતાબેનનું સ્વાગત કરશે પ્રબોધભાઈ પંચોલી. Once again, thank you for judging this event and supporting me, guiding me. અને હવે તો હું છોડવાનું નથી કારણ કે આવતી સાથે હું મ્યુઝિક કોલેજનો પરમેનન્ટ એમ્પ્લોય ના કહેવાય પણ પરમેનન્ટ સ્ટુડન્ટ થવાનો છું. લગભગ 1લી તારીખથી મારી કોલેજ ચાલુ થાય છે. રાજેશ સરને તો હું છોડવાનો જ નથી જ્યાં સુધી મારો સા નહીં લાગે ને સા ત્યાં સુધી. અને આ ઇવેન્ટ વિશે થોડીક કમેન્ટ્સ જજીસ પાસેથી માંગીશ. પહેલાં તો જે લોકોએ પરફોર્મ અહીંયા કર્યું છે એ બધાને માટે જોરદાર તાળીઓ થઈ જાય. બધા એને માટે જોરદાર તાળીઓ થઈ જાય. મારે એટલું જ કહેવાનું છે કે નંબરની અંદર જાજુ પડ્યા સિવાય આપણાથી જે મ્યુઝિકની અંદર થઈ શકે બરાબર વધુ ખૂબ સાંભળીને અને વધારે સારું પરફેક્ટ તૈયાર કરીને તાલમાં અને સૂરમાં આપણે એમાં આગળ વધીએ. બધાએ પોતપોતાની રીતે ઘણો સારો પ્રયત્ન કર્યો જ છે અને અમે લોકોએ અમારા પ્રમાણે એ લોકોને મૂલવ્યા છે. હું ડૉક્ટર કેલકર સાહેબને આપીશ એ 2 શબ્દ કહેશે. नमस्कार. मैं हिंदी में जानबूझकर बोलूँगा क्योंकि यहाँ पे मिक्स ऑडियंस है. ये सबसे थैंकलेस जॉब है, मैं सच बताऊँ, बिकॉज उसमें मैं गाली शब्द नहीं कहूँगा बट तारीफ बहुत कम होती है क्योंकि सर पे ज़बरदस्त बर्डन होता है. हारने वाले का प्रेशर और जीतने वाले का उत्साह, उसको बैलेंस करना बहुत मुश्किल होता है. मित्रों, आज जो जीते हैं या तो जिनका नाम अनाउंस किया जाएगा वो आज के विनर है. दैट डजंट मीन कि वो भविष्य में विनर वही होंगे या हारने वाले वो विनर नहीं होंगे. आज की मूवमेंट उन विनर्स की थी. दूसरी बात, चूंकि इन्होंने अपना ब्रांडिंग किया, यहाँ पे स्पॉन्सरशिप्स वगैरह उनका ब्रांडिंग होना बहुत आवश्यक है. बट डोंट फॉरगेट कि पूरे हिंदुस्तान में सबसे पुरानी और सबसे बड़ी फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स सुरसागर के सामने आपका इंतजार कर रही है. आई वोंट टेल यू द होल स्टोरी, बट आप जो गाने गा रहे हैं ना, जिसको बॉलीवुड सॉन्ग्स कहते हैं, उसकी गंगोत्री ये फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स है. उसकी हिस्ट्री बहुत लंबी है बट दिस इज अ डॉक्यूमेंटेड प्रूफ कि उसका ओरिजिन हमारी फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स है. दुनिया के किसी भी कोने में आपने देखा है कि फिल्म में हीरो हीरोइन डांस कर रहे हैं और गाने गा रहे हैं? नहीं. इट हैज इट्स ओरिजिन इन भरत मुनिज नाट्य शास्त्र दैट वाज रिटन वे बैक ओवर 2200 years ago. तो ये हमारा कल्चर, उसको प्रमोट करने का, एग्जीक्यूट करने का, पैट्रनाइज करने का काम हमारी फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स करती है. इसमें काफ़ी स्टूडेंट्स, हमने इवनिंग के कोर्स शुरू किए, लाइट म्यूजिक एप्रिसिएशन एंड इंडियन क्लासिकल म्यूजिक एप्रिसिएशन. मास्टर्स डिग्री में तो हमारे यहाँ बैचलर्स डिग्री, मास्टर्स और पीएचडी तक यू वोंट बिलीव 55 फॉरेन स्टूडेंट्स हैं हमारे यहाँ एंड टोटल 1200 स्टूडेंट्स हैं. उसमें वोकल म्यूजिक डिपार्टमेंट में 70% स्टूडेंट्स हैं. मेरे डिपार्टमेंट में 70% स्टूडेंट्स हैं. मैं ये सब प्रमोट इसलिए कर रहा हूँ कि गाना यानी ये नहीं है कि कोई धुन हमारे दिमाग में घुस गई और वैसे के वैसे हमने गा ली. हमको लगता है कि हम बिल्कुल परफेक्ट गा रहे हैं, लता जी जैसे, रफ़ी साहब जैसे, मन्नादा जैसे, बट देयर आर इंट्रिकसीज. और इंट्रिकसीज के लेवल परफेक्शन ऑफ ट्यून, रिदम तो है ही, बट बारीक बारीक हरकतें, बारीक प्रोनाउंसिएशन के अंदाज काफ़ी यानी इंटरेस्टिंग यानी कुछ परफॉर्मेंस रहे हैं. बहुत अच्छे गाने वाले शायद आज नहीं जीत पा रहे, उनकी थोड़ी थोड़ी गलतियां, और वो
गलतियां रिपीटेड होने की वजह से। तो आपको मैं निवेदन करता हूं कि हमारी फैकल्टी में आइए, एक सप्ताह बचा है, इवनिंग का लाइट म्यूजिक का 50 आवर्स का कोर्स है। दुष्यंत सर द वॉइस इंडिया टॉप 4 पे वो रहे हैं, एंड यू विल फाइंड ऑन इंटरनेट ऑल्सो दुष्यंत रुपोलिया। इफ यू सर्च फॉर दुष्यंत रुपोलिया, you will find his singing in front of many great masters. કીર્તિદાન ગઢવી પણ મારી પાસે ભણ્યો છે, ઉમેશ બારોટ પણ મારી પાસે ભણ્યો છે. હવે તમે કહેશો કે હું શાસ્ત્રીય સંગીત ગાયક અને શિક્ષક એ રસ્તો બતાવે છે, સંકેત કરે છે અને ઈશારા કરે છે, અને ઈશારા સોસરવા ઉતરી જાય તો ભલભલા સારું ગાતા થઈ જાય, અને એના માટે અમારી ફેકલ્ટી છે. I wish you all the very best. It was a wonderful event. Thanks Bhavdeep bhai and his entire team. Doctor साहब काफी थे, but I would suggest a raga a day keeps doctor away. That doesn't mean that I want to sacrifice or victimize the doctors. Doctors are very important, but जैसे मैंने कहा an apple a day keeps doctor away, उसके बदले oh you have a headache, 15 minutes Malkaus thrice a day. Soon we will have that time also. Thank you very much. હું રૂપોલિયા સરને નિવેદન કરીશ કે એક બે લાઈન કે બે ત્રણ શબ્દ ગુનગુનાવી આપે. अभी सर के बाद कुछ बोलना है, इसका मतलब ये किसी एक डिवाइन रोशनी को दिया दिखाने जैसा होगा, क्योंकि सर ने सब कुछ बोल ही दिया है. परंतु ये जैसा कि सर ने भी बोला, गुरुजी ने भी बोला कि जो आज जीते हैं वो उनका आज समय बहुत अच्छा था और परफेक्ट टाइमिंग थी, और कहीं ना कहीं स्टेज ने, माहौल ने उनका साथ दिया है. पर इसका मतलब ये नहीं है कि जो रह गए हैं वे अच्छा नहीं गाते हैं या अच्छा नहीं गा सकते हैं. सभी में बहुत अच्छा कैलिबर है और सभी बहुत अच्छा कर सकते हैं. और जैसा कि सर ने कहा कि हमारी फैकल्टी में जो कोर्सेज चल रहे हैं, तो अगर आप आएंगे तो वो डिफरेंस आपको जो 3 महीने बाद जो अपने गाने में या कि जो संगीत की जो सीरियसनेस जिसे कहा जाता है कि गाना और उसको समझ के, उसकी सीरियसनेस समझ के फिर उसको उसके साथ व्यवहार करना, किसी गीत के साथ व्यवहार करना या किसी धुन के साथ, तो जब उसकी ग्रामर आप समझते हो तो आप कहीं ना कहीं बहुत करीब से उससे जुड़ जाते हो. तो ज़रूर आप सभी का स्वागत है, आप ज़रूर हमारे कोर्सेज का लाभ उठाएं, और बस सभी को बहुत शुभकामनाएं, सभी को बहुत बहुत धन्यवाद. इतनी ज़्यादा संख्या में आप आए और इस इवेंट को सक्सेसफुल बनाया, उसके लिए भी धन्यवाद. और आपका भी सर धन्यवाद कि हमें याद किया है इस मंच के लिए. थैंक यू सो मच. मैं क्या गाऊँ, इतना अच्छा गाने के बाद पर मैं खुद घबरा रहा हूँ. पर मैं फिर गाऊंगा तो आपको उसमें जुड़ जाना पड़ेगा. आप तैयार हैं जुड़ने के लिए? चाहे जो तुम्हें पूरे दिल से मिलता है वो मुश्किल से, ऐसा जो कोई कहीं है, बस वो ही सबसे हंसी है. उस हाथ को तुम थाम लो, वो मेहरबान कल हो न हो. अभी आपकी बारी. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कहीं कहीं है धूप जिंदगी, हर पल यहाँ पीछे से भी जी भर जियो, जो है समा कल हो ना हो. आई वंडर कि इतने कम इसमें रजिस्ट्रेशन की वजह सभी इतना सुरीला गा रहे हैं, तो आगे अगर ऐसा कोई कंपटीशन होता है तो आप सभी भाग ले, उसमें सभी सुरीले हैं. थैंक यू सो मच.